કેશોદ પોલીસ બની સતત 31 ડિસેમ્બર આવતા જ પોલીસે આદર્યું સઘન વાહન ચેકિંગ। કેશોદ પોલીસ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ ઇન્સ્પેક્ટર બેબી કોળી દ્વારા પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી જાહેર માર્ગો પર બાઇકો ચલાવતા નબીરાઓ, કાળા કાચવાળી ફોર વ્હીલ કાર તેમજ ટ્રિપલ સવારી વાહન ચાલકો ઉપરાંત ટ્રાફિકને અડચણરૂપ ઊભી કરતા વાહન ચાલકો ફેરિયાવાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 31 ડિસેમ્બર પહેલા બુટલેગર અને પેડલરો બેફામ બની જતા હોય છે। ન્યૂ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સરફીરા બની જતા હોય છે। તે આ બનાવ પર નિયંત્રણ લાવવા કેશોદ પોલીસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બરના અનુલક્ષીને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી પોલીસ કર્મીઓ સાથે રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે છે। કેશોદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે શહેરમાં સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે। તે ટ્રાફિકની સમસ્યા હળવી રહે તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ઉપરાંત દરેક મુખ્ય વિસ્તારમાં હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તેમજ ગમે તે અકસ્માતની સ્થિતિમાં ક્વિક રિસ્પોન્સ માટે ખડે પગે રહેતી પોલીસ ખાસ સતર્ક બની છે। 31મી ડિસેમ્બરની ઉજવણી અંગેનું આયોજન કરી જનજીવનને ખલેલ પહોંચાડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા અને જો કોઈ પણ અનિચ્છનીય બનાવ પામે તો સંડોવાયેલા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા દરેક બીટ જમાદારને સૂચિત કરવામાં આવેલ છે। કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી સહિત પોલીસ કર્મીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ ખાંભલા દ્વારા દંડ વસૂલવા ઉપરાંત ફોજદારી કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકો મુખ્ય માર્ગ છોડી સોસાયટી વિસ્તારના પેટા માર્ગ પર આવજા કરવા લાગ્યા હતા। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। આવતીકાલે 31 ડિસેમ્બર છે, એમની પૂર્વ કામગીરીના ભાગરૂપે આજે સાંજના 7 વાગ્યાથી શરૂ કરી અને મોડી રાત સુધી સમગ્ર ટીમ છે એ આખા જિલ્લામાં લિંક એન્ડ આઉટ, કોઈ ફાર્મ હાઉસ કે કાળા કાચવાળી ગાડી લીધેલા વાહનની સાથે ધૂમ બાઇક ચલાવતા કે ખૂબ હેવી હોર્ન વગાડીને ફાસ્ટ ચલાવતા એવા બાઇક વિરુદ્ધ કામગીરી કરવાની સાથે સાથે સમગ્ર જિલ્લામાં પાનના ગલ્લા, ચાની કીટલીઓ અને હોટેલ ધાબા જે છે કે ત્યાં અસામાજિક તત્વોની બેઠક ઉઠક હોય આવા ઇસમો વિરુદ્ધ કાર્યવાહીની કન્ટિન્યુઅસ ડ્રાઈવ ચાલી રહી છે। આજે મોડી રાત સુધી આ ડ્રાઈવ ચાલશે। આમ તો છેલ્લા 3 દિવસથી લગભગ 550થી વધારે અલગ અલગ હેડની કામગીરીમાં અલગ અલગ ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આવી જ રીતે આવતીકાલે પણ સાંજથી જ 5 વાગ્યાથી જ રોડ ઉપર પોલીસ વાહન ચેકિંગ પણ કરશે અને સાથે સાથે આવા ઇસમો વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી પણ કરશે।